નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અસાઇનમેન્ટ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 નો ધોરણ 8નું વિજ્ઞાનનું જે અસાઇનમેન્ટનું પ્રશ્ન પેપર છે એ એક નમૂનારૂપ પ્રશ્ન પેપર અને એની અંદર પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નોની માહિતી આપણે વિડીયોમાં અંદર લઈ જઈએ છીએ. હું ગોડિકિયા પ્રવીણભાઈ આપનું સ્વાગત કરું છું. જોઈએ વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનનું પ્રશ્ન કેવા પૂછાય તેની માહિતી. સૌથી પહેલા છે હેતુલક્ષી પ્રશ્નો. નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. એટલે કે ABCD આવા વિકલ્પો તમને આપેલા હશે, એમાંથી તમારે સાચો જવાબ છે એ પસંદ કરવાનો હોતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે લાલ કલરે જે આપેલું છે એ એનો સાચો જવાબ છે, જેથી કરીને તમને વાંચવામાં ખૂબ સરળતા પડે. એટલે આપણે અલગ રીતે બતાવ્યું. દાખલા તરીકે બીજું છે માંગ્યા મુજબ ઉત્તર લખો. એટલે કે જે તફાવત જે છે, સંખ્યા બળ છે, બિન સંપાદક બળ છે કે કોઈ અન્યના એ છે લખવાનું છે. ત્યારબાદ ભેદ સ્પષ્ટ કરો, આવો એક પ્રશ્ન છે, એના વિશે પણ અહીં છે જવાબ છે એ દર્શાવેલો છે. પરીક્ષામાં પૂછાઈ શકે તેવા ઘણા બધા પ્રશ્નો બ્લુ પ્રિન્ટ પ્રમાણે એટલે કે પેપર સ્ટાઇલ પ્રમાણે છે અહીં મૂકવાનો પ્રયત્ન છે એ કરેલો છે. તમને જે તફાવત પૂછાવાના છે એના ઘણા બધા ઉદાહરણો છે. તમારે 1-2 તફાવત પૂછાવાના છે, પણ આપણે 8-10 જેટલા ઉદાહરણો છે એ આપેલા છે. ટૂંકમાં ઉત્તર આપો એવો જો પ્રશ્ન હોય તો એના પણ આપણે પ્રશ્નો અને એના જવાબો છે લખેલા છે. લાલ અક્ષરે જે છે એ પ્રશ્નનો જવાબ છે એ દર્શાવતો હોય છે. જે કંઈ પ્રશ્ન પૂછેલો છે એનો જવાબ પણ નીચે તમને પરીક્ષામાં સારી રીતે તમે લખી શકો, એને સમજી શકો એ રીતે અહીં છે દર્શાવેલો છે. થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે, પણ તમે આખું વર્ષ ભણેલા છો એટલે થોડા અક્ષરો દેખાય એમાં પણ તમે ઘણું છે શીખી શકો એવી પરિસ્થિતિ તમારી હોય જ છે. હવે પછીના આપણે વિડીયોની અંદર છે પ્રિન્ટ મિસ્ટેક નહીં થાય એનું પૂરતું છે ધ્યાન રાખશું. અત્યારે જે કાંઈ પ્રશ્નો છે એ તમે જોઈને પણ કહી શકશો કે આ પાઠનો જ છે પ્રશ્ન, આનો જ છે પ્રશ્ન. એટલે લખવામાં અને વાંચવામાં તમને ખૂબ જ અનુકૂળતા રહેશે એવું મારું માનવું છે. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનની અંદર આજે પ્રશ્ન પૂછાય એમાં ત્રીજો પ્રશ્ન છે કે હેતુલક્ષી અને બહુવિકલ્પ પ્રશ્ન. તો એવા પ્રશ્નો પણ પૂછાતા હોય છે. તો આપણે અગાઉ પણ જોયું એમ કે ABCDમાંથી છે આપેલો હોય છે. એક વાક્યનો પ્રશ્નનો જવાબ છે દર્શાવવાનો હોય છે, તે પણ છે આપેલો હોય છે. અહીં ક્રમબદ્ધ પ્રશ્નોની હારમાળા છે અને નીચે લાલ અક્ષર એનો જવાબ છે એ દર્શાવેલો હોય છે, જેથી કરીને વાંચવામાં તમને કોઈ અગવડતા ન પડે એનું પૂરતું છે ખ્યાલ રાખવામાં આવેલો છે. અને પૂછાતા હોય 2-3 પ્રશ્નો, પણ આપણે ઘણા બધા પ્રશ્નો એનું આખી રીત છે એ દર્શાવેલી છે. એમાંથી 1-2 પ્રશ્નો તમારે જે લખવાના હોય છે આમાંથી જ આવવાના હોય છે. એટલે તમને પરીક્ષામાં તમે ખરેખર ખૂબ સારા માર્ક લાવી શકશો એવી એક અંદાજ છે એ લગાવવામાં આવે છે. પરંતુ પરીક્ષા પહેલાં એક વખત તમારે આ વિડીયો જોઈ અને એનું યોગ્ય રીતે વાંચન કરવું ખૂબ જરૂરી છે. જે કાંઈ એક વાક્યનો છે, હેતુલક્ષી પ્રશ્નો છે, એ બધા જ પ્રશ્નો ક્રમબદ્ધ રીતે પેપર સ્ટાઇલ પ્રમાણે એટલે કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે એ દર્શાવેલા છે. કની અંદર છે કારણ આપી કોઈ સમજાવો અથવા કોઈ પણ એક ઉદાહરણો આપો તો એ જે કારણ આપવાનું છે એ એક કરતાં વધારે કોઈ પણ એક લખવાનું છે, પણ અહીં છે આપણે એક કરતાં વધારે છે એ દર્શાવેલા છે, જેથી કરીને કોઈ પણ પૂછાય તમે એ વાંચેલો હોય તો એ તમે લખી શકો જવાબ. અને અન્ય વિદ્યાર્થીઓ, અન્ય જે તમારા ધોરણમાં આ વિડીયો જોઈને જે પરીક્ષા દેવા જાય છે એ ખરેખર ખૂબ સારા માર્ક છે લાવી શકશે. તમે પણ અન્ય વિદ્યાર્થી સુધી છે પહોંચાડજો. ત્યારબાદ છે હેતુલક્ષી પ્રશ્નોમાં પહેલાં છે ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા દર્શાવેલી છે એનો આપણે જવાબ પણ દર્શાવેલો છે. લાલ અક્ષરે જે છે એ એનો જવાબ દર્શાવે છે અને ખાલી જગ્યા છે એ પૂરવામાં આવેલી છે. તો બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો છે તો એમાં પણ અગાઉ જોયું એમ કે અ, બ, ક એમાંથી જે સાચો જવાબ હોય છે તે તમારે જવાબ તરીકે લખવાનો છે. હેતુલક્ષી પ્રશ્નોમાં પણ તમે 1-1 માર્કનો હોય છે. ત્યારબાદ છે સાચા ખરા ખોટાની નિશાની છે અથવા ખરું ખોટું છે જણાવો. ત્યારબાદ પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. કોઈ પણ બે લખવાનો છે, પણ આપણે 2 કરતાં વધારે ઉદાહરણો છે એ દર્શાવેલા છે.
ત્યારબાદ છે તફાવત આપવાનો, તો સરળ ક્રિયા, મુશ્કેલ ક્રિયા, તો એ જે કાંઈ બધી ક્રિયાકલાપો જે છે એ તમારા આ વિજ્ઞાનના પ્રશ્ન પેપરમાં બધી જ બાબતો છે એ આવરી લેવામાં આવેલી છે. તમારામાં કોઈ જાતની કચાશ ન રહે એનું પૂરતું ધ્યાન છે એ રાખવામાં આવેલું છે. પણ શરત એટલી છે કે તમારે આ વિડીયો છે એ પૂરો જોવો, અંત સુધી જોવો, જેથી કરીને તમે જે કાંઈ ઉદાહરણો સાથેની જે કાંઈ પ્રશ્નોની સમજૂતી છે એ તમે લખી શકો. તમે આ જુઓ તો કેટલીક આકૃતિ દર્શાવેલી છે. આકૃતિના એટલે કે આખો પ્રયોગ છે. પ્રયોગને આધારે એના તારણો છે, એનું વર્ગીકરણ છે, એ બધી જ રીતે આકૃતિ સાથેની સમજ છે એ અહીં આપેલી છે. એ સમજ સાથે તમારે છે એ વિચારવાનું છે. નીચેના આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો કેટલાક પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોના જવાબ છે તમારે આકૃતિ સાથે છે સમજણ આપવાની છે. તો એ આકૃતિ દોરવાની છે અને આકૃતિના આધારિત તમે જવાબ છે એ દર્શાવી શકો. તો એ બાબત પણ છે એ રહેલી છે. વિજ્ઞાનનું પેપર છે એટલે ખરેખર ખૂબ લાંબુ હોય છે અને એ લાંબા પેપરની અંદર પણ આપણે કેમ સરળ બનાવવું એ દરેક વિદ્યાર્થી ઉપર આધાર રહેતો હોય છે. એટલે દરેક વિદ્યાર્થીઓને ખાસ એક નિવેદન છે કે જે કાંઈ સમજ આપેલી છે આકૃતિ સાથેની, તો તમે એ આકૃતિ દોરવાની, એની સમજ કેળવવાની અને તમે પ્રશ્નનો જવાબ જો લખશો તો સૌથી વધારે માર્ક્સ છે તમે લાવી શકશો. ત્યારબાદ એ માણસની આકૃતિ છે, આખા શરીરની ક્યાં ગ્રંથિઓ જોડાયેલી છે, તો ગ્રંથિઓનું નામ સાથેની આપેલી છે. ત્યારબાદ છે એ અન્ય આકૃતિ રહેલી છે. એ આકૃતિ છે એ દર્શાવી એટલે કે બલ્બ અને ટોર્ચની જે છે એ સમજાવી અને તમારે છે એની સમજૂતી છે એ આપવાની હોય છે. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક બેટરીની વાત છે, મેકની, ત્યારબાદ સ્વાદુપેશ અને એની પણ છે આકૃતિ દર્શાવી અને એના જે કાંઈ ઉપયોગો છે, અવશેષો જે છે એ માહિતી છે તમારે આપવાની છે. ત્યારબાદ છે એક એક વાક્યમાં જવાબ આપો, ત્યારબાદ સવિસ્તર ઉત્તર આપો. આવા ઘણા બધા પ્રકારના પરીક્ષાની અંદર જે પૂછાઈ શકે એવી બ્લુપ્રિન્ટ સાથેની સરળ સમજૂતી તમારી સમક્ષ એ મૂકેલી છે. છેલ્લે આ આકૃતિ અને આકૃતિના કેવા કેવા કાર્યો છે એની પણ પ્રવૃત્તિ, એની પણ નિદર્શન, વર્ગીકરણ, એ બધી જ બાબતો છે એ આકૃતિની સમજ સાથે છે દર્શાવવાનો પૂરો પ્રયત્ન કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, ખરેખર આ ધોરણ 8ના વિજ્ઞાનમાં તમે સમજી શકો અને સૌથી વધારે માર્ક્સ તમે લાવો એ માટે આપણે પ્રશ્નો અને એના જવાબ, પ્રયોગો એ બધી જ રીતે સરળતાથી તમે સમજી શકો એ રીતે મૂકેલું છે. જો તમને સારું લાગે તો અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડો અને આવા જ વિડીયો જોવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહો.